ભરૂચના ખાણ ખનીજ મામલતદાર પ્રાંત કચેરી અંકલેશ્વર મધ્યમ સિંચાઈ વરેડિયા પંચાયત સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂખી ખાડીમાંથી માટી કૌભાંડ ચાલતું હોવાનો આરોપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો છે। ભરૂચના સિદ્ધપોણ ગામે ગૌશાળા રામજાનકી આશ્રમ ખાતે 2 મહિના પહેલા ભૂખી ખાડીમાંથી માટી કાઢી મંદિરના પ્રાંગણમાં માટી પૂરવા મંજૂરી માંગી। તંત્રના કહેવાથી આ લોકોએ માટી પૂરવાનું કામ ચાલુ કર્યું, જેમાં કેટલાક મુસ્લિમ બિરાદરો નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરે મોટી રકમની માંગણી કરી હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા સેવામાં આવેલ જેસીબી ડમ્પર હિટાચી મશીન કબજે લેવાયા। આ સમગ્ર બાબતની રજૂઆત કરવા છતાં ખાણ ખનીજના અધિકારી પ્રાંત અધિકારીએ ઊંચા હાથ કરી સાધનો જપ્ત કરી લીધા। 2 મહિના પછી 13 લાખ રૂપિયા દંડ ભરી વાહનો અને મશીનો છોડાવ્યા, છતાં પણ માટી રોયલ્ટીની મંજૂરી ના આપી। દુઃખદ બાબત તો એ છે કે વરેડિયાના સરપંચ વતી જુબેર વલ્લીભાઈ તથા આસિફ ઉસ્માન સાલેહ ખાટકી અને તેમના મળતિયાઓને જણાવેલ તમામ કચેરીઓ અને મધ્યમ સિંચાઈ વિભાગ અંકલેશ્વર સાથે સાંઠગાંઠ થકી લાખો રૂપિયાની લેતી દેતી કરી મંજૂરી મેળવી। છેલ્લા 2 દિવસથી વરેડિયા ગ્રામ પંચાયત તથા કેટલાક ઠેકેદારો આજુબાજુના ધંધાદારીઓને માટી વેચી રહ્યા છે। ખરેખર તો આ ભૂખી ખાડીની માટી પાળ પર નાખવી જોઈએ, પણ એવું થતું નથી। સાથે જ ભારે વાહનો જવાથી પાળ તૂટી જાય છે અને ખેડૂતોના ખેતરોને પણ નુકસાન થાય છે, જેની કેટલાક ખેડૂતોએ રાજ્ય સરકારને લેખિતમાં જાણ કરેલ છે। પૈસાના લાલચુ આ અધિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળા માટી પુરાણ કરવા મંજૂરી નથી આપતા અને જે લોકો મોટી નાણાકીય લેવડ દેવડ કરે છે એમને મંજૂરી મળે છે। આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ભરૂચ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ચાલે છે। પ્રજાએ જાગૃત થઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે, તેમ વધુમાં મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્રોશ વ્યક્ત કર્યો છે।